સવારના પોરમાં ઉઠી ગયા છે. समझ रहे हो જય માતાજી. મોટું મોટું ધોઈને આપણે આવી ગયા છીએ અગરબત્તી કરવા માતાજીની. અગરબત્તી કરીને નાસ્તો બાસ્તો કરી શું બનાવ્યું છે સરું? શું છે? નાસ્તો બની ગયો છે આપણો. તો ચાલો નાસ્તો થાય પછી આપણે જવાનું છે. આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને ખેતરે. ટ્રેક્ટરમાં ટોલી જોડાતી નથી તો આપણે ટ્રેક્ટર કર્યું કેન્સલ. હાલીને જવાનું છે ખેતરમાં. પોક્યા બાપે કહી દીધું છે કે ઓર લીધા રાખો ઓર. આપણે મંડી ગયા છીએ નીંદવા. આજ તો મોર જ નીકળી જવું છે બધાથી. શેઠે પોકી દઉં બધાથી મોર. આજે તો નીંદી જ નાખવાના થાય છે. હંમેશા આપણને આડું આવે હું આપણને મજા આવે જ નહીં. આજ તો બાકાતથી બોલાવી દેવાની છે. આપણે જે નાસ્તો સેવાનો કરીને આવ્યો તો એ તો ભાઈ હજમ જ થઈ ગયું એટલી વારમાં. હજી તો આપણે હજમ થઈ ગયું. લ્યો આપણે હજી તો નીંદવાનું ચાલુ કર્યું ને આપણે જવાનું છે વિખેડા હાથવા. ફોન આવી ગયો છે. પોકી ગયા છીએ ને હાથે ચાય લઈને થઈ જાવ હાલતા એમ કહી દીધું છે. તો આપણે હટો ચાય પીને નીકળી જવાનું છે. દીદી ક્રિએટરના હાથમાં કેટલી અને એ એમની અડારી ભરીને પછી નીકળી જાય. ક્રિએટર સાહેબ જ્યારે ચા પી લે ને ત્યારે જઈએ આપણે વિખેડા હાંકવા. નીકળી ગયા છીએ વિખેડા હાંકવા અમે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे. શંકર દાદાની જય બોલાવીને પાડી દીધો છે સીધો 8મો ગેર. આજ તો વારની બાદરીની બાકા જીગી બોલાવી દેવાની છે દોસ્તો. એક શાહ લઈને આવ્યું પાછું. આમાં આપણું ભાઈરું ઠાવાનું નથી. આજ તો બેણો ફાટી જ જવાના છે. कौन है ये लोग? कहां से आते हैं ये? હવે આ ટ્રેક્ટર તો પાછું મોડું આવે. આપણે હવે રહ્યા ને આ વિખેડા હાંકી રહ્યા ને પછી જવાનું છે આપણા બીજા કાકાનામાં હાંકવા. બાજુમાં જ છે એમના જ ભાઈના ખેતરમાં હાંકવા જવાના છે વિખેડા. પછી મારે પણ એક ખેતરમાં હાંકવાના છે વિખેડા. અરેંડામાં હાંકાઈ જાય. આ હાંકાઈ જાય પછી જવાનું થાય ને આપણે. એટલે હટો હાંકી લી ચાલો. આપણું એક જ લક્ષ્ય છે, ખડને રાખવાનું થતું નથી અને બાજુવાળાના પગ પણ રાખવાના નથી થતા. જો આડા આવે તો એમને કહી જ દીધું છે પગ લઈ લેવાના છે ઊંચા તમારા, ન કે રહેવા બેવાના નથી પગ એક કે ના. એમાં પાછું આપણે સંભાળીને રહેવાનું કે આપણા પગ આવી જાય પાછા કાંઈ ગેરંટી દેવાય નહીં. બીજા કાકાના ખેતરે આવ્યા હવે તો આવી ગઈ છે ચા પીને ચાલો લાગી જઈએ વિખેડા હાંકવા. આપણે બીજા કાકાના ખેતરમાં ટ્રેક્ટર હાંકવાનું છે આપણે. તો લો હું ચાલુ કરું. કાકો કે ઊભો રહે તને આવડશે નહીં. તો કાકે કરી દીધું ટ્રેક્ટર ચાલુ. આપણાને માસ્ક ક્યાં ગયું? હા રહ્યું. ચાલો માસ્ક પણ એનું ફિટ કરી નાખીએ આપણે. ટ્રેક્ટર આપણે હાંકી રહ્યા છીએ. ટ્રેક્ટરની સ્ટોરિંગ જલાતી નહીં. કાકા કેમ બરોબર હાંકું છું ને? તો કાકો કે શેરા કે આગળ જઈને હેઠો ઉતરી જાય ને કે મજો નહીં આવે જરાય. प्यारी समझ गई. ખેતરને ટ્રેક્ટર ભલે રહ્યું તમારું, બાકી ઉતરવાનું થતું જ છે જ નહીં. મન હાથમાં આવ્યું છે દોસ્તો હાંકવા. આમ દેવાય રે કોઈ નહીં. આપણે સારું ટ્રેક્ટર નતા હાંકતા કાકે કાઢી નાખ્યો રોલો. कौन है ये लोग? હજી તો એકને હરખું કર્યું, બીજું કે હું રહી ગયું. तो चलिए शुरू करते हैं. લેતો તો ચાલો જમી આવી. જમીન પાછા લાગી ગયા આપણે ધંધી ન કરવા. કોઈ જરા આજે તો આપણો આખો દિવસ વિખેડા હાંકવામાં જ ગયો.
सकते हैं। देखिए सर अभी हम कुछ नहीं बता सकते हैं आपको, हम डिस्कशन में हैं। ખેતરવાળા કાકો કહે છે કે ફોન ને રાખી દે સાઈડમાં તું મારા મગ ઉપાડી દે છે રો. પછી આપણે કહી દીધું કે આ પડ્યું તમારું વિખેડું, બાકી ફોનને સાઈડમાં મૂકવાનો થતો નથી. કાકાના ખેતરમાં હકાઈ ગયા છે વિખેડા અને હવે આંકવાના છે આપણે આપણા એંડામાં. ચાલો જઈએ એંડામાં વિખેડા. 4x4 મેસી નીકળી ગયું છે. હવે ગમે તેટલા થપ્પા આવે બાકી ઊભું રહેશે નહીં. આપણે જવા જ દેવાનું છે. સેટ સેટ સેટ. तो उससे मेरा क्या फायदा, मुझे क्या मिल रहा है, मुझे क्या दे रहा है कोई, उससे मुझे क्या फायदा हो रहा है, मुझे ये समझ नहीं आ रही. मुझे कोई कमेंट तो करके बताओ. ये क्या है? ચાલો એંડા બતાવું તમને. આવા છે આપણા એંડા. જો આ 2 ઓર 4 કિલા એંડા વાવ્યા છે. આ ખાલી 2 થી 3 ઓરામાં જ. આપણી સાઈડ ઓર તો આવી કાંઈ છે નહીં. આપણે કાકા આરાનામાં ઓર આવી છે એટલે આપણે તો બિંદાસથી બેઠું જવાનું છે. ખાલી કોઈ ટેન્શન નથી, કોઈ જાત નહીં. થકાઈ ગયા છે વિખેડા. मैं क्या करूँ, जॉब छोड़ दूँ? ટ્રેક્ટરને કાઢવાનું છે ખેતરમાંથી બહાર. કાકા ઊંચો કરો વાયર, ઊંચો જગે કરી નાખ્યું છે ઊંચો વાયર અને એમાં પપ્પાએ કાઢી નાખ્યું છે ટ્રેક્ટરને ખેતરથી બહાર. હકાઈ ગયા છે. હવે આપણે ના જવાનું છે ગામમાં બાઇક ઉતારવા. નીકળી ગયા છીએ ગામમાં આપણે બાઇક ઉતારવા. હું મારા પપ્પા અને મારા કાકા મેસીઓ બાઇક ઉતારીને રિટર્ન થઈ ગયા છે. જો તમને આ વિડીયો સારો લાગે તો દોસ્તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારા ચેનલને. આપણે ડેલી એક વિડીયો લાવતા રહેશે.